સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 26 તારીખ આજે 1 ફેબ્રુઆરી તારીખ આજે 1 માર્ચ 2024 આ અધ્યાયને વિશે 18 પ્રકારના જે વિવાદો છે એ વિવાદોનું નિરાકરણ કેવી રીતે થાય અને એને વિશે કેવા સભાસદોની નિમણૂક કરવાની, એ સભાસદોના લક્ષણો કેવા હોવા જોઈએ તેની જાણકારી આપણે શ્રીજી મહારાજ આપી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ સાક્ષી જે છે એનું કર્મ બહુ મહત્ત્વનું છે. જો સાક્ષી જુઠ્ઠું બોલે તો શું થાય, તો એની 15 પેઢીઓ જે છે તેના પુણ્ય બધા નાશ થઈ જાય. આગળની 7, પાછળની 7 અને એના પોતાના, એમ કરીને 15 પેઢીઓના પુણ્ય જે છે તે નાશ થઈ જાય. હવે આપણે આગળ જોઈએ. વળી જે સાક્ષી કર્મમાં જૂઠું બોલે તે જન પાતકીઓ, મહાપાતકીઓ, અગ્નિદાતાઓ અને સ્ત્રી બળઘાતીઓને પામવાના જે લોકો એટલે નરક વિશેષો છે તે સર્વ લોકોને પામે છે. કેવળ આટલું જ નહીં, કિંતુ રાજ્યસભામાં અસત્ય બોલવાથી સમગ્ર સુકૃત પણ નાશ થઈ જાય છે. બહુ મોટું પાપ છે. આમાં શું છે, પાપ જે છે ને એ કઈ જગ્યા પર તમે કરો છો અને બોલો છો, કયા વ્યક્તિ જોડે કરો છો, એ બહુ મહત્ત્વનું છે. એની તીવ્રતા વધી જાય છે. દાખલા તરીકે તમે દેશને વિશે કંઈ ખોટું બોલો કે કોઈ ખોટી માહિતી આપો કે કંઈ ખોટું કરો તો દેશદ્રોહ કહેવાય ને, રાજદ્રોહ, દેશદ્રોહ. એ પ્રમાણે અસત્ય બોલવાનું તો ના જ પાડેલી છે. સમજો, અસત્ય બોલવું એટલે જુઠ્ઠું બોલવું એ સૌથી મોટું પાપ છે. સત્ય બોલવું સૌથી મોટું સત્કર્મ છે, અને અસત્કર્મ જો કોઈ હોય તો જુઠ્ઠું બોલવું છે. પણ એમાં પણ આ પ્રમાણે તમે કોઈ બીજાના કેસમાં સાક્ષી તરીકે કે એમાં જુઠ્ઠું બોલો એટલે પેલાને જે ન્યાય મળતો હોય એની જગ્યા પર એને વિપરીત ન્યાય મળે એટલે અન્યાય થાય એની જોડે. એટલે કોઈ વ્યક્તિને થતા અન્યાયના પાપમાં તમે ભાગીદાર થઈ ગયા. સમજો, એટલા માટે આ પાપો જે કયા છે તે બધા કેવા મહાપાતકીઓ, પછી જે જન એમ કહી કે અગ્નિદાતાઓ, બરાબર, પછી સ્ત્રી બાળઘાતીઓને જે પામવાના લોકો એટલે જે સ્ત્રીને મારતા હોય તે હત્યા કરે, બાળકોને મારતા હોય તે, એવા જે મોટા મોટા પાપ કયા એ કેટેગરીનું આ પાપ કયું છે. બરાબર, સાક્ષી કર્મમાં જુઠ્ઠું બોલવું તે. એટલે એવા જે લોકો નરક વિશેષો છે તે સર્વે લોકોને પામે છે. કેવળ એટલું જ નહીં, કિંતુ રાજ્યસભામાં અસત્ય બોલવાથી સમગ્ર સુકૃત પણ એના બધા નાશ થઈ જાય. એટલે કોઈ દિવસ રાજ્યસભામાં જુઠ્ઠું બોલવું નહીં. જે દાવાના સાક્ષી કર્મમાં સત્ય ભાષણ કરવાથી બ્રાહ્મણોનો કે ક્ષત્રિયોનો કે વૈશ્યોનો કે શૂદ્રોનો કે બીજા જે ગવાદી પ્રાણીઓનો વધ પ્રસંગ આવતો હોય તો તેમાં અસત્ય બોલતો સાક્ષી પુરુષ ઉક્ત પાપ દૂષિત થતો નથી. કેમ, જે પ્રાણ રક્ષણ છે તે પરમ ધર્મ માન્યો છે. આ પાછું એક અલગ પ્રકારની એક આપણે જે કહીએ એ પ્રમાણે એક મુખ્ય લાઈન હોય અને એની નીચે પાછું વિભાગીકરણમાં પેટા કલમ હોય. બરાબર, મુખ્ય કલમ શું, સાક્ષીએ જુઠ્ઠું બોલવું નહીં તો પાપ થાય. બરાબર, જેમ પેલામાં મુખ્ય કલમ હતી ને હમણાં આપણે જોઈ લઈએ એ પ્રમાણે વ્યાસજીના વચનવાળી. પાછી પેટા કલમ જોવી પડે. સમજો, પેટા કલમ જોયા વગર તમે એકને એક કૂટ કરો દરેક જગ્યા પર તો લોચા પડી જાય. એટલે આમાં પ્રાણહાનિ જે છે તે સૌથી મોટું પાપ કહ્યું બાજુ. એટલે કોઈનો પ્રાણ બચતો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ગાય આદિ પશુઓનો પ્રાણ વધ થતો હોય એટલે વધ પ્રસંગ થતો હોય એવી જગ્યા પર તમે અસત્ય બોલતો સાક્ષી પુરુષ હોય તો એ પાપ દૂષિત નથી, કારણ કે એ હત્યાથી બચે છે. સમજો, એટલે કોઈ જગ્યા પર એને એવું લાગે કે આ બિચારાને ફાંસી થઈ જાય એવું છે, અહીંયા મરી જાય એવો છે, બરાબર, તો પછી એ જગ્યા પર એને એવું લાગે કે આ ખોટો ફાંસી પર ચડી જવાનો છે કોઈ, તો એની એ જગ્યા પર પેલાને એવું લાગે કે મારું જરા આમ તેમ બોલવાથી ફાંસીમાંથી રાહત બાહત થઈ જાય એવું છે, ઉંમર કેદમાં સજા, તો બિચારો બચી તો જશે ને. એટલે પછી એ ટાઈમ પર પેલો જરા આમ તેમ બોલે તો ચાલી જાય એમ. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, પેલા સામેવાળાએ જે કંઈ ગુનો કરેલો જે ગુનાની કેટેગરી જોવી પડે ને એ પ્રમાણે તમે પછી સત્યને બદલે થોડું ઘણું પેલું કેવું કે અસત્ય જેવું બોલો થોડું ઘણું,
બરાબર, કે અસત્યની કોઈ કેટેગરી એવી હોય કે જેના દ્વારા તમે સામેવાળાના પ્રાણ બચાવો છો, તો પછી ત્યારે એ પાપ દોષ તમને લાગતો નથી. બરાબર, એટલે ઘણી જગ્યા પર આવું છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, સત્ય બોલવાનું કહ્યું છે ને એમાં પાછી અર્થદીપિકામાં લખેલું છે કે ગાયને મારવા કોઈ પેલો ખાતકી જતો હોય દોડતો અને એ પૂછે તમને કે પેલી ગાય કઈ બાજુ ગઈ, તો ત્યારે જુઠ્ઠું બોલવાનું, એને ગાય જે બાજુ ગઈ હોય એનાથી ઉલટી દિશા બતાવવાની, ત્યારે સાચું બોલવાની ના પાડી છે. સમજો, એટલે મુખ્ય લાઈન આવી છે કે સત્યમ બ્રુયાત. બરાબર, સત્ય બોલવું જોઈએ અને સત્ય જેવું કોઈ પુણ્ય નથી. પણ પછી પાછળની બધી હેડલાઇન પણ જો, એટલે હેડલાઇન આ છે પણ એના પછીની જે ટેલ લાઇન છે એ પણ જોવી પડે, કારણ કે હેડ અને ટેલ બંને મળતા આવે તો આખું પૂછડું બને, આખું વ્યક્તિ બને એમ. એટલે દરેક જગ્યા પર આવું હોય. પણ એ શું છે, તમારે સમગ્ર શાસ્ત્રનો જ્યાં સુધી તમે કોઈ મોટા પુરુષ પાસે આખો સમગ્ર શાસ્ત્રનો કે એ આખી ઘટનાનો કે આખા પ્રસંગનો કે એ વ્યક્તિ જ્યારે લખી રહ્યા છે ત્યારે એ સંદર્ભનો અભ્યાસ તમને જ્યાં સુધી કોઈ સત્પુરુષ દ્વારા કાં કોઈ મોટા પુરુષ દ્વારા કાં કોઈ ગુરુ પરંપરાગત જ્ઞાન દ્વારા થાય નહીં, ત્યાં સુધી તમને એ સંદર્ભ ન ખબર પડે. એટલા માટે આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ બધાનું સાંભળો, બધાનું વાંચો, પણ શ્રીજી મહારાજ શું કહે છે તે પહેલાં સાંભળો, એ પહેલાં પાકું કરો. પહેલાં તમને તમારું આપણું તો ખબર હોવી જ જોઈએ. સમજો, બરાબર. આજે પણ હું અત્યારે ઘરે આવતો હતો, ગોપાલભાઈ જરા આમ તેમ બહાર ગયા હતા, તો હું ટીવી ઉપર સંસ્કાર ચેનલ ઉપર કથા સાંભળતો હતો. તો એક વક્તા સચ્ચિદાનંદની વ્યાખ્યા આપતા હતા. બરાબર, યંગ છે હજુ, બરાબર, બાલ વ્યાસ જ છે. હવે સચ્ચિદાનંદની વ્યાખ્યામાં એ ભાઈ આનંદ અને સુખને અલગ અલગ કહેતા હતા. સમજો, એના બાપા પણ અલગ અલગ કહે છે ને એ પણ અલગ અલગ કહેતા હતા. પણ પછી હરજીવનદાસ શાસ્ત્રીના પુસ્તકો આપણે વાંચીએ આપણા સંપ્રદાયના, ત્યારે ખબર પડે કે ભાઈ સુખ કેવું કે આનંદ કેવું, બંને એકબીજાના પર્યાય જ છે. અને આપણે ત્યાં શું છે કે સત, ચિત્ત અને આનંદ, તો એ ત્રણ જે છે તે ભગવાનને જ લાગતા છે. સમજો, સત પણ ભગવાન છે, ચિત્ત પણ ભગવાન છે અને આનંદ પણ ભગવાન છે. સમજો, અને ત્રણના અર્થ ત્રિકાળ બાધિતપણું જે પહેલાં કહ્યું એ સતમાં આવે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં એ પરમાત્મા હતા, છે અને રહેશે. ચિત્ત એટલે એ પરમાત્માનું જીવ પ્રત્યે રહીને, અંતર્યામીપણે રહીને એમનું જે સર્વજ્ઞપણું છે, સર્વ કર્મ ફળ પ્રદાતાપણું છે, તે બહુ મોટો શબ્દ છે ચિત્ત. તો એમાં ભગવાનનો આખો વિશિષ્ટાદ્વૈત વેદાંત સિદ્ધ થઈ જાય તમારો. ધારકપણું, નિયંતાપણું, શેષીપણું, એટલે કરતા કારિતા બધા પરમાત્મા જ છે. કરતું અકર્તું અન્યથા કરતું બધું પરમાત્મા છે. આ બધા ચિત્ત ગુણના લક્ષણમાં આવે. અને આનંદ ગુણના લક્ષણમાં આવે ત્યારે એ પરમાત્મા આનંદ ઘન છે, આનંદ સ્વરૂપ છે. એટલે એ પરમાત્માને જે ભજે એને પણ એ આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે એકચ્યુઅલી પરમાત્મા પોતે આનંદી છે, એટલે આનંદ પણ એમને લાગતું વિશેષણ છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પરમાત્માને લઈને આ બધા ગુણો જે છે તેના વખાણ થયા છે, સતના પણ, ચિત્તના પણ અને આનંદના પણ. એટલે આપણે ત્યાં પરમાત્મા પોતે આનંદી છે, આનંદ નામના ગુણના અધિપતિ છે. આનંદ નામનો ગુણ જે છે એટલે આનંદ નિધિ પરમાત્માને કયા, કલ્યાણ નિધિ, આનંદ નિધિ કયા. એટલે આનંદના સમુદ્ર છે પરમાત્મા. સમજો, એટલે આનંદ ઘન કયા. એટલે પરમાત્મામાં આનંદ નામનો ગુણ બહુ મોટા પ્રમાણમાં, અનવધિક અતિશય પ્રમાણમાં રહ્યો છે, નિરવધિક અતિશય પ્રમાણમાં રહ્યો છે. સમજો, એટલે એ પરમાત્માને આનંદી ગયા. એટલે જ્યાં સુધી તમને આપણું વેદાંત ન ખબર હોય ત્યાં સુધી તમે બીજાનું સમજવા જાઓ તો પછી ગરબડદાસ થઈ જાય, ગરબડ થાય. એટલે પહેલાં આપણું પાકું કરી નાખવું, પછી બીજા જેને જે સાંભળવા હોય તે સાંભળો, કોઈ વાંધો નથી. ભાઈ તમે ગમે એને સાંભળો ને તમને કંઈ વાંધો નહીં આવે, પણ પહેલાં તમને તમારું પાક્કું હોવું જોઈએ, બાય હાર્ટેડ. એટલે તમને ખબર પડે કે ના, અહીંયા આનું ને આપણું અલગ પડે છે. સમજો, ખરા ખોટા કોઈને નહીં કરવા આપણે, કે આપણે કોઈનું ખંડન નહીં કરવું, કે કોઈની વિરુદ્ધમાં આપણે ઓડિયો કે વિડીયો પણ નહીં બનાવવા કે પેલો આમ કહી જ ને પેલો આમ કહી જ ને અમે જ સાચા ને તમે ખોટા, એવું નહીં. પણ આપણે જે શ્રીજી મહારાજે કહ્યું કે આપણો જે મત જે છે, બરાબર, વિશિષ્ટાદ્વૈત વેદાંત જે શ્રીજી મહારાજે સમજાયું આપણે, એ પ્રમાણે આપણે આપણા સંપ્રદાયના જ્ઞાન જોડે એને મેળવીને ખાલી એટલું તારણ કાઢવાનું કે ના, અહીંયા આપણી સમજણ આનાથી થોડી જુદી છે, બસ એટલું જ. એમાં કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ કેવો છે, કોણ કેવો નથી, એ બધા ધર્મૂળ ઉચકવાની કોઈ જરૂર નથી.
કારણ કે આ બધી ટેકનિકલ વસ્તુ છે. આને ભગવત ભક્તિ જોડે કંઈ બહુ મોટો લેવા દેવા નથી પડતો. હવે સબરી ભીલને કાં તત્વજ્ઞાન આવડતું હતું કે એને કાં વેદાંત વેદ્ય હતી, એ સમજો. ભૂ રાજાને કાં વેદાંત આવડતું હતું, પણ એને ભગવાન મળવા ગયા ને, કારણ કે એ લોકોને ભક્તિભાવ હતો. એટલે એ બધું મિસમેચ નહીં કરવાનું. જ્યારે ભક્તિ કરવા બેસો ત્યારે ભગવાનને વિશે કેવી રીતે સ્નેહ થાય એ જ પહેલાં શીખવાનું અને એ જોવાનું. અને ભગવાનનું મહાત્મય જાણવાનો મતલબ પણ એટલો જ છે કે એ પરમાત્માના મહાત્મય ગુણ તમે જાણો. ગુણો દ્વારા, મહાત્મય દ્વારા એ પરમાત્માને વિશે તમને ભક્તિ ઉદય થાય. કારણ કે એ પરમાત્માનું મહાત્મય એવું છે કે આવા મોટા એમ પરમાત્માના ગુણો દ્વારા, લક્ષણો દ્વારા, એટલે કહ્યું મહાત્મય જ્ઞાન સહિત ભક્તિ કરવી. ઘણો સ્નેહ એની આગળ મહાત્મય જ્ઞાન શબ્દ એટલે મૂકેલો છે કે ભાઈ એ મહાત્મય જ્ઞાન ન હશે તો એ ભક્તિ જે છે તે એની પરમ અવસ્થાને વિશે પહોંચશે નહીં આપણી. એટલે એ જરૂરી છે. એટલે ટેકનિકાલિટીઝ ખાલી આપણા માટે છે, ખંડન મંડન કરવા માટે જરા પણ નથી. અને તમને બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયાથી શીખીને પણ કોઈ કદાચ કંઈ કહે તો એની વિરુદ્ધમાં કોઈ કેસેટ બહાર પાડવી કે કોઈ વિડીયો બહાર પાડવો કે એનું આમ છે ને તેમ છે ને, એવું ભગવાનને તમને ઓળખીને કે એવું કોઈ દિવસ કરતા નહીં. તમે એવું કરશો ને, તમને અંદરથી એવું લાગશે કે તમે કંઈ બહુ મોટું કામ કરી નાખ્યું, પણ તમને કોઈ દિવસ ઉદ્વેગ ન મટશે આવું કરવાથી. યાદ રાખજો, તમારો સ્વભાવ ઉદ્વેગી થઈ જશે. તમારું ચેન જે છે ને, સુખ ચેન, તે ખોવાઈ જશે. કારણ કે આ બધા પ્રશ્નો જે છે ને એનો કોઈ જવાબ, એનું કોઈ નિરાકરણ જ નથી. તમે બે બોલો, એ બે બોલે, તમે બે બોલો, એ બે બોલે, અને એમ કરીને બે દો દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16 એમ કરીને આ ચાલ્યા જ કરે. એમાં રહી શું જાય ખબર? ભક્તિ રહી જાય. જે કરવાનું છે એ જ રહી જાય. એટલે તમને જે શ્રીજી મહારાજે કહ્યું એને મગજમાં રાખવું. સામેવાળાનું જો ઓકે, અહીંયા આપણું અલગ છે સાઈડ પર. તમે કેશુ સ્વામીને જોયું હશે, એમના જીવનકાળ દરમિયાન એ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનો સીધો વિરોધ નહીં કરતા હતા. એ ચોખ્ખું કહી દે કે ના આપણે આવું માનીએ છીએ. આપણું પહેલાં યાદ રાખવાનું. એ પણ એવું જ કહેતા હતા. જ્યારે અમે પહેલી વખત એમને અહીંયા સામે મળવા ગયેલા, એમની જોડે સભા એમને કરેલી સામે અહીંયા, અને ત્યારે એ રૂમમાં અમે જ્યારે મળવા ગયેલા ત્યારે સપ્તભૃંગી ન્યાય એમને શીખવાડેલો. તો પહેલાં મને શું કહ્યું? પહેલાં આપણું શું છે એ યાદ કરી નાખવાનું, પછી બીજા શું કહે છે, નથી, છે એ જે કહેતા હોય છે. પણ એ ખાલી ટેકનિકાલિટીઝ છે, એ સમજવાનું છે. એની જોડે કોઈ બાખડિયા ભીરવા જવાનું નથી. કારણ કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? અગાધ છે. અને એ અગાધ સ્વરૂપ જે કહ્યું એમાં જેને જે દેખાયું એ પ્રમાણે એ એનું નિરૂપણ કરે છે. પૂર્ણ તો કોઈ પૂર્ણને પામી જ ન શકે, કારણ કે આપણે બધા અપૂર્ણ છે. તો પૂર્ણને કેવી રીતે પામી શકવાના? સમજો, આપણા બધાનું જ્ઞાન જ અલ્પજ્ઞ છે, તો આપણે બધા અપૂર્ણ છે, તો આપણે પૂર્ણને પામી કેવી રીતે શકીએ? તમારી જે કોઈ ઘરમાં માટલી જે છે કે માટલું જે કંઈ છે એની કેપેસિટી 5 લીટર પાણી ભરાવાની હશે ને તમે પછી 100 ગેલનના મોટા ટેન્કરો લઈને આવો તો એ એમાં આવવાના છે? એમાં આવવાના છે? એ પાણી અંદર આવે ખરું? શક્ય જ નથી. એમ જીવ પોતે જ્ઞાન રહેલું છે એનામાં, પણ એ અલ્પજ્ઞ છે. અને પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે. તો એ સર્વજ્ઞ પરમાત્માને પૂરેપૂરા કોઈ દિવસ કોઈ પામી શકવાનો જ નથી કે એ ભગવાન આવા જ છે એવું છાંટી ઠોકીને કોઈ કહી જ ન શકે. સમજ્યા? આવા જ છે એવું નહીં કહેવાય. હા, એ ભગવાનને મેં આવા ઓળખ્યા છે, મેં આટલા જાણ્યા છે એવું તમે કહી શકો. સમજો? એટલે તમે તમારા જ્ઞાન દ્વારા એમને જેટલા જાણો એટલા ઓછા જ છે. અને તમે એટલા જાણ્યા તો કોઈ બીજાએ બીજી રીતે જાણ્યા, કોઈ ત્રીજાએ ત્રીજી રીતે જાણ્યા. એટલે શ્રીજી મહારાજે કહ્યું ને, 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે ત્યારે પૂર્વજ્ઞાની કહેવાય. એ તો ખાલી જાણે ત્યારે કહ્યું છે, પણ પછી એ પાછું એ જ્ઞાન જે કહ્યું અંદર એ પાછું ઇન્દ્રિયો અંતઃકરણમાં ને જીવાત્મામાં તો હોવું જોઈએ ને. સાંખ્ય, યોગ, પંચરાત્ર ને વેદાંત, એમાં તો પ્રથમના 52માં મહારાજે ખાલી સમજણ આપી દીધી તમને કે સાંખ્ય શાસ્ત્રમાંથી શું લેવું ને યોગ શાસ્ત્રમાંથી શું લેવું ને પંચરાત્રમાંથી શું લેવું અને વેદાંતમાંથી શું લેવું. પછી અશોકભાઈ કે એ પ્રમાણે કે ભાઈ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવાની કહી તો સ્વરૂપ નિષ્ઠા આપણી તો દ્રઢ જ છે ને, એમાં વાંધો શું છે? સ્વરૂપ નિષ્ઠા શું કહેવાય? કોને કહેવાય? મેં કહું ના, આપણી કોઈની હજુ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ નથી. તો મને કંઈ ક્યારે થશે? મેં કહું 10 જન્મ થઈ જશે. એ ભાઈને તો એટેક આવી ગયો. 10 જન્મ મને કહી
શું વાત કરો છો? બહુ કડવું બોલો છો તમે. મેં કહું તમે એ કેવું જેમાં મને કંઈ વાંધો નથી, એ તો હું બોલું જ છું, ચાલો જન્મજાત પ્રોબ્લેમ છે, પણ વાત સાચી છે. તે મને કહે કે કેવી રીતે મને સમજાવો. મેં કહું ભગવાને શું કહ્યું? ભગવાને એમ કહ્યું કે ભાઈ કણ કણમાં ભગવાન રહ્યા છે, નાનામાં નાની ધૂળની રચકણમાં ભગવાન રહેલા છે, અને મોટામાં મોટા જે બ્રહ્માંડ કયા એ બધે ભગવાન રહેલા છે. બરાબર છે? જીવને વિશે ભગવાન રહેલા છે, માયાને વિશે ભગવાન રહેલા છે. બરાબર છે? મેં કહું જ્યારે તમારી પાસે ગ્રાહક આવે છે ત્યારે તમે બધું એને સાચું બોલો છો? અશોકભાઈએ કંઈ જવાબ ના આપ્યો એટલે મને જવાબ મળી ગયો. બરાબર? મેં કહું એ સામેવાળો જીવ છે તો એની અંદર તમને ગ્રાહક દેખાય છે કે ભગવાન દેખાય છે? બરાબર? અને ગ્રાહક પાસેથી નોટ દેખાય છે કે ભગવાન દેખાય છે? માયા દેખાય છે? કે માયા દેખાય છે. તો પછી મેં કહું સ્વરૂપ નિષ્ઠા કા દ્રઢ છે? તમને નહીં, બધાને. પણ તમારું નામ એટલે અહીંયા મેં દીધું કે તમે સમજી શકો છો, તમને ખોટું ન લાગશે એટલે. બરાબર? 20-25 વર્ષ પછી જ્યારે કોઈ આ વિડીયો સાંભળશે તો એ પણ વિચાર કરશે કે આ અશોકભાઈ કોણ છે. બરાબર? એટલે સ્વરૂપ નિષ્ઠા આપણી ખાલી કહેવા પૂરતી દ્રઢ છે. પ્રથમના 52માં મહારાજે જે કહ્યું કે 4 શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તે પૂરો જ્ઞાની, એ પ્રથમના 52માંથી આપણે ખાલી જાણ્યું છે. એ જ્ઞાન જે કહ્યું એ લોયાના 7મા પ્રમાણે જીવને વિશે થવું જોઈએ, એ હજુ થયું નથી. બરાબર? જો એ થાય તો પછી અશોકભાઈ ઘી વેચવા નહીં જાય. સમજો? એ થાય તો અશોકભાઈ ઘી વેચવા ના જાય. રામસે બ્રધર્સને લઈને આમ તેમ ફરે નહીં પછી અશોકભાઈ. આઈડિયા આવ્યો તમને? શાંતિથી ભજન કરવા બેસી જાય. કેમ? એ સ્વરૂપને વિશે વૃત્તિ થઈ જાય. ગોપીઓને એ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી અને દરેક જગ્યા પર એ ભગવાન દેખાતા હતા. તો ગોપીઓના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં વચન લખેલા છે ત્યાં ત્યાં શું લખેલું છે? એને ગાગરમાં ભગવાન દેખાઈને, યમુનાના ધરાને વિશે ભગવાન દેખાઈને, એના પતિને વિશે ભગવાન દેખાઈને, એના પુત્રને વિશે ભગવાન દેખાઈને, બધે ભગવાન જ દેખાતા હતા. કેમ? એને એ જગ્યા પર ભગવાનના સ્વરૂપને વિશે વૃત્તિ એની ચોંટી ગયેલી, એટલે એની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી. અને એમની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી તો એટલી દ્રઢ હતી કે પેલા ઉદ્ધવજી એને ભણાવવા આવ્યા ને એ પણ એની પાસેથી ભણીને ગયા. એટલે ઉદ્ધવજીએ પણ જ્યારે મથુરા ગયા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું, કેમ ભાઈ, કેમ છે? ભણાવીને આવ્યા? તમારું વેદાંતનું જ્ઞાન ગોપીઓને સાંત્વના આપી દીધી તો એ ભગવાનને ગાળ આપવા માંડ્યા. જતા હતા ત્યારે પણ ગાળ દેતા હતા અને આવતા હતા ત્યારે પણ ગાળ દેતા હતા. ભગવાન કે યાર તું તો ટુએ માણસ છે. તે કંઈ કેમ? જતો હતો ત્યારે જતો નહીં હતો અહીંયાથી, ત્યારે મને એમ કહેતો હતો કે આવી ગામડાની અબૂધ કન્યાઓ, આ ગમાડ જે કોઈ છે જ્ઞાન વગરની, એમ કહે કે જેને કંઈ હૂંચ પડતી નથી એને સમજાવવા મને મોકલો છો, એમ કરીને તમે ના પાડતા હતા. આવ્યા ત્યારે તમે મને ગાળ દેવો છો કે આવી વ્યક્તિઓથી તમે દૂર કેવી રીતે રહેવું છો? આટલી બધી જે તમને પ્રેમ કરે, સ્નેહ કરે, જેના જીવનમાં તમારા સિવાય બીજું કોઈ પાત્ર નથી, તમે એને છોડીને અહીંયા મથુરા રહી જ કઈ રીતે શકો છો? કૃષ્ણ કનૈયા તું બહુ કઠોર છે, તું બહુ ક્રૂર છે. અક્રૂર એવું કહ્યું. અરે અક્રૂર નહીં, ઉદ્ધવજીએ, સોરી. શું કહ્યું? તું બહુ ક્રૂર છે. તું એમ કહી કે એમ કહેતો હતો કે 2 દિવસમાં ત્યાં પાછા આવી જઈશું, પરમ દિવસે સાંજે, અને અહીંયા જ રહી ગયો. તો પછી તું તો યાર બહુ જુઠ્ઠો માણસ છે, લવાડ માણસ છે. આવું એમણે ભગવાનને કહ્યું. સમજો? કેમ? એમણે ગોપીઓની અંદર ભગવત નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠાના દર્શન કર્યા કે એને દરેક જગ્યા પર ભગવાન જ દેખાય છે. અને પુસ્તકનું જ્ઞાન ઉદ્ધવજી પાસે ફૂલ ઓફ કોમર્સ, ફૂલ ઓફ વાણિજ્ય વ્યવસ્થાથી માંડીને બધું નોલેજ હતું, વેદાંતથી માંડીને દરેક વિષયનું જ્ઞાન હતું. અને જ્ઞાન તો કેવું જ્ઞાન છે? એટલે ભગવાન ધામમાં જવાના હતા ત્યારે ભગવાને શું કહ્યું કે આ જગતમાં હું તારા જેટલો બીજા કોઈને સ્નેહ નહીં કરતો. નોટ ઇવન બલદેવજી મને સૌથી પ્યારા છે પણ તારા જેટલા તો નહીં. અરે લક્ષ્મીજી કરતાં પણ તું મને વધારે પ્યારો, તું તો મારો આત્મા જ છે. આવું કહી દીધું ભગવાને. કોને? ઉદ્ધવજીને. કેમ? એ ઉદ્ધવજીને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ભગવાનના કહેવા પ્રમાણે, એકાદશ સ્કંદમાં ભગવાનના સર્ટિફિકેટ પ્રમાણે ભગવાન કહે જેટલા અમોને જાણીએ છીએ, અમે અમોને જાણીએ છીએ એટલા જ તમો અમોને જાણો છો. આ સર્ટિફિકેટ અમે તમને આપીએ છીએ. ભગવાન સિવાય તો ભગવાન વિશે જાણકારીનું સર્ટિફિકેટ આપનારો બીજો કોણ? કોઈ મળે જ નહીં ને. એટલે ભગવાને આવું કહ્યું કે ભાઈ તમે જે છો તે અને અમો
અમે અમારા જેવા જ તમને જાણીએ છીએ ને તમારામાં ને અમારામાં અણુ સરખો જરા પણ ફરક નથી. આ સ્વરૂપ નિષ્ઠા, આ જે તમે પ્રથમનું 52મું કહો ને કે ભાઈ સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંતે 4 શાસ્ત્ર કરીને ભગવાનને પૂરેપૂરો જાણે તો જ્ઞાની કહેવાય. એ જ્ઞાની કહેવાય તે ક્યારે કહેવાય? જ્યારે એ અનુભવ સિદ્ધ જ્ઞાન હોય ત્યારે. એ આને હતું. કોને? ઉદ્ધવજીને હતું. એટલે હા, ઉદ્ધવ તે રામાનંદ. ઉદ્ધવ તે રામાનંદ આપણા તો સંપ્રદાયની શરૂઆત જ છે. ઉદ્ધવ તે રામાનંદ, શ્રી કૃષ્ણ તે શ્રી હરિ, પુરુષોત્તમ પ્રકાશ, નિષ્કુળાન કાવ્ય. સમજો? એટલે સ્વરૂપ નિષ્ઠા બોલવું આપણે ત્યાં શું છે ખબર? આપણા સંપ્રદાયની અત્યારે વીકનેસ કેવું થોડીક, આપણે ત્યાં શબ્દો બહુ મોટા મોટા ઉપયોગમાં લેવાય છે. સમજો? આપણે ત્યાં શબ્દોની જે વેલ્યુ અને શબ્દોના જે અર્થઘટન અને એ શબ્દોને જીવનમાં ઉતારવા, એને વચ્ચે જમીન આસમાનનો ફેર થઈ ગયો છે. મોટા મોટા શબ્દોને આપણે ત્યાં બહુ સાદા શબ્દો તરીકે સાહજિક રીતે લોકો વાપરતા થઈ ગયા. એ શબ્દોની આપણે વેલ્યુ નહીં ખબર. એ બધા બહુ પ્રિશિયસ વેલ્યુએબલ વર્ડ્સ છે આ બધા શાસ્ત્રોના. સ્વરૂપ નિષ્ઠા કંઈ નાનો શબ્દ નથી, વેલ્યુએબલ વર્ડ્સ. અને તમને એક આજે કહેવાના, હમણાં તમારા પગ નીચેની જમીન નીકળી જશે. શ્રીજી મહારાજે શું કહ્યું? અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા બહુ દ્રઢ હતી. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, બરાબર? તમે અહીંયા બેઠા જ તો અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી, તો ભગવાને જ્યારે દેહ છોડ્યો તો અર્જુનજીને પણ મોહ થઈ ગયો અને દુઃખી થઈ ગયા અને પેલા કાબાઓએ એમને લૂંટી લીધા. તો અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો પછી ભગવાને દેહ છોડ્યો ત્યારે કાબાઓ એમને લૂંટી લે તે બને જ નહીં. અને જો એ કાબાઓ એમને લૂંટી લીધા તો એ વસ્તુ ત્યારે એમ બતાવે છે કે એ ભગવાનના દેહને જ એનું સ્વરૂપ સમજતા હતા, સર્વવ્યાપક ભગવાનને સમજતા નહીં હતા, એને કરીને દુઃખી થઈ ગયા. તો પછી એની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કેવી? તો પછી શ્રીજી મહારાજની વાત ખોટી પડી જાય. સાબિત કરો. હવે થયા પ્રશ્ન તમને? હવા કોઈ દિવસ થયો આવો પ્રશ્ન તમને? પ્રશ્ન થયો કોઈ દિવસ? એટલે તમને કહું છું, ડોન્ટ ગો ઇનટુ સો મચ R&Ds. બહુ R&Dના ચક્કરમાં ન પડો. બહુ જાણો, આ જાણી પેલું. અંદર ઇન્ટરનલ અંદર ઘૂસો. જે છે ને એની અંદર જવાની વાત કરો. છે એ બધું બહુ મોટું છે, સમજો? એની અંદર જાઓ. આપણે હજુ બહુ વી આર વેરી, શું કહેવાય કે યંગ પીપલ, બહુ નાના માણસ છે. આ બધી બહુ મોટી વાત છે એની અંદર જવા માટે. બહુ શોધવાની ને બહુ એ કોશિશ ન કરો, એવા પ્રયત્ન ન કરો કે બધું બહુ જાણી લઉં, બધું જ જાણી લઉં. એ શક્ય જ નહીં થવાનું. જે છે ને એની અંદર જાઓ. એમાં બહુ ઊંડાણ છે. એ ઊંડાણ હજુ આપણું નથી આવ્યું. આપો કોઈ મને પ્રશ્નનો જવાબ કે જો એમની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો પછી કાબો એમને લૂંટે જ કેવી રીતે? શક્ય જ નથી. અને મહારાજે કહ્યું છે, શ્રીજી મહારાજે, કે ભાઈ એની સ્વરૂપ નિષ્ઠા બહુ દ્રઢ હતી અને યુધિષ્ઠિરજીની ધર્મનિષ્ઠા દ્રઢ હતી, વિમલની જેમ. સમજો? અને અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી. તો પછી એ અર્જુનજીને આવું કેમ થાય કે કાબાઓ લૂંટી ગયા, શ્રી કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા અને પછી એ તો બિચારા બહુ દુઃખી થઈ ગયા. અને પછી એમનો શોક તો ત્યાં સુધી ન મટ્યો. હસ્તિનાપુર ગયા ત્યાં સુધી ને યુધિષ્ઠિર પાસે આમ આવેલા રડતા. યુધિષ્ઠિરભાઈ શું થઈ ગયું ને? કેટલા બધા યુધિષ્ઠિરજીએ તો ઉદાહરણ આપી દીધા ને ઉપમાવાળા વાક્ય કહી દીધા કે આમ થઈ ગયું. ના. પછી કહ્યું પ્રાણધન શ્રી કૃષ્ણ સ્વધામ ચાલ્યા ગયા, દેહ છોડીને ચાલ્યા ગયા. ઓહો, પાંડવો તો બિચારા એકદમ શોકમાં ગરક થઈ ગયા. એ લોકોને એમ કે ઓહો, એ લોકોને એવું થઈ ગયું આપણો પોતાનો કોઈ ભાઈ નહીં, એમ કોઈ સર્વસ્વ ચાલ્યું ને બધા ભાઈઓ રડવા માંડ્યા. એક ભાઈ ભીમસેન જેવા પણ રડવા માંડ્યા, બધા જ રડવા માંડ્યા. વિચાર કરો, આવું કેમ થયું? તો અર્જુનજીને કેમ આવું દુઃખ થયું? બોલો, હવે બોલો અશોકભાઈ. સ્વરૂપ નિષ્ઠા તમારો પ્રશ્ન. હા, બીજી વાત, તમને એમ કે હું કોઈ લેખ પુલિંગ સિસ્ટમ કરું છું, એમને મને પ્રશ્ન પૂછેલો એટલે એમને ખેંચવા માટે પૂછ્યો, એવું કંઈ નથી. કોઈ લેખ પુલિંગ સિસ્ટમ નથી, એવું આપણામાં આવે જ નહીં. યાદ રાખજો, પેલું કહીને નાની પેલી છોટી હરકત આવે ને, એ આપણામાં તમને આખી જિંદગી જોવાની મળશે. એ છોટી હરકત આપણે કરતા જ નથી, સમજજો. કારણ કે આપણે પેલા ડાયલોગ જેવો એને ફોલો કરીએ છીએ, બડા આદમી બનના હે તો છોટી હરકतें करना छोड़ देना चाहिए.
આ તો એમણે સવાલ સારો કરેલો ને મને એવું લાગ્યું સભામાં કરવા જેવો છે. આ પ્રશ્ન એમનો નથી, એમને સ્વરૂપ નિષ્ઠાવાળું સારું પૂછેલું, મને ગમેલો એમનો પ્રશ્ન, એટલે તમને કહ્યું કે ભાઈ તમે સ્વરૂપ નિષ્ઠા બહુ કરો છો, પણ એકચ્યુઅલી આપણે છે કે નહીં એમ, બરાબર? એટલે આ પ્રશ્ન કર્યો. હવે સમય એવો આવી ગયો છે કે તમારે થોડું પ્રેક્ટિકલ આચરણમાં જીવવું પડશે. શાસ્ત્રોના શબ્દોને શબ્દો સુધી લિમિટેડ ન રાખો, એનું પ્રેક્ટિકલ વર્ઝન તમારી લાઈફમાં કેવી રીતે એપ્લિકેબલ છે એ શીખવાનું છે. બોલો હવે આવું કેમ થયું? ભગવાન શ્રીજી મહારાજ સર્ટિફિકેટ આપતા હોય કે અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી, તો ભાઈ ભગવાન સ્વધામ જાય, તો અર્જુનજીને કેમ આવો શોખ થઈ જાય? બોલો કેમ શોખ થાય? ચાલો એનાથી આગળ જઈએ, આનાથી મોટો ગૂગલી નાખું. સ્વરૂપ નિષ્ઠા આપણે કહ્યું એ પ્રમાણે ગોપીઓની પણ દ્રઢ હતી, યશોદાજીની પણ દ્રઢ હતી, અને 6 માઇલ દૂર, 6 ગાંવ દૂર, ગાંવ જ હતા ને કદાચ, મથુરા ને વૃંદાવન, બરાબર? એટલા દૂર ભગવાન ગયેલા ત્યાંથી, તો પછી એ લોકો રડતા કેમ હતા? સ્વરૂપ નિષ્ઠા તો એમની દ્રઢ હતી, એમને તો બધે ભગવાન દેખાતા હતા, તો ભગવાન પેલા ત્યાં મથુરામાં હતા, તો એ લોકો બધા અહીંયા દુઃખી કેમ થતા હતા? રડતા કેમ હતા? અને 100 વર્ષ 90 વર્ષ સુધી રાહ જોઈ અને રામા રડી રડીને શરીર બધું એ લોકોનું અડધું કરી નાખ્યું, એ રડતા કેમ હતા? એ લોકોની તો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી, તો પછી એ લોકોને આવું દુઃખ કેમ હતું? બોલો, હા બોલો. સ્નેહ તો આખી વાત જ અલગ છે. એક જ શબ્દ છે આમાં, જેને ભૂમિકા વાંચી હશે કે બરાબર સાંભળી હશે એને યાદ આવી જાય. એક જ શબ્દ છે ખાલી, એક શબ્દમાં બધો જવાબ આવી જાય. એક શબ્દ છે ખાલી. દિવ્ય વિગ્રહ, ભગવાનનો શ્રી વિગ્રહ. સાંભળો, આનો જવાબ ભૂમિકામાં આપેલો છે. સ્વરૂપ નિષ્ઠા તો ખબર કે બધે ભગવાન રહેલા છે અને બધે દેખાતા હતા, પણ પેલો ભગવાન જે દિવ્ય વિગ્રહ શ્રી વિગ્રહ ધારણ કરીને આવેલા ને, એ વિગ્રહને વિશે ભક્તને હંમેશા વિશેષ પ્રકારે હેત હોય છે. ભગવાન પોતે પણ જે ધામમાં બિરાજમાન છે એ ભગવાનને પણ પોતાનો એ શ્રી વિગ્રહ જે છે ને, શ્રી વિગ્રહ કહ્યું એને, શાસ્ત્રોમાં શબ્દને શું કહ્યું? શ્રી વિગ્રહ. એ પોતાનો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો બનેલો જે તત્વ જે છે ને, પરમાત્મા તત્વનો એ જે બોડી, એ દેહ, સમજો એને દેહ એટલા માટે હું શબ્દ નહીં વાપરતો કારણ કે દેહ શબ્દ આપણા માટે વપરાય. એ શ્રી વિગ્રહ જે છે ને, એ શ્રી વિગ્રહને વિશે અર્જુનજી તમે કેવું કે પેલી ગોપીઓ કેવું કે જે યશોદાજી કેવું, એ બધાને બહુ વિશેષ સ્નેહ હતો. અને એ શ્રી વિગ્રહ જ્યારે એમણે ન ભાળ્યો, કોને? અર્જુનજીએ કે પેલી ગોપીઓને એવું થયું કે આ ભગવાન પોતે ત્યાં ચાલ્યા ગયા, ત્યારે એમને એ વિગ્રહની ઉણપે કરીને દુઃખ થયું. કેવી રીતે? સમજો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ, કોઈ ભગવાનનો ભક્ત કોઈ મૂર્તિ હોય અને એ મૂર્તિને લાલ લડાવીને કાયમ એની સેવા કરતો હોય, અને જ્યારે એને કંઈક એવું થાય કે એ મૂર્તિ જ ન રહે એની પાસે, ત્યારે એને પણ દુઃખ એ જ થાય કે મારી પેલી મૂર્તિ, મારા ભગવાન, એ એમ ના કહેશે મારી મૂર્તિ ચાલી ગઈ, શું કહેશે? મારા ભગવાન ચાલ્યા ગયા. હા, એ વિગ્રહ, એ અર્ચા વિગ્રહ જે છે ને, એ વિગ્રહને વિશે એને વિશેષ સ્નેહ છે. તેમ એ શ્રી વિગ્રહ ભગવાન જે ધારે છે, એ શ્રી વિગ્રહને વિશે એ ભક્તોને તે સમયના બહુ વિશેષ સ્નેહ હોય છે. એ શ્રી વિગ્રહ જ્યારે ભગવાન અહીંયાથી અપ્રકટ કરે, એ શ્રી વિગ્રહ જેવો અહીંયાથી અપ્રગટ થાય. સમજો, શાસ્ત્રોમાં શું લખ્યું કે અહીંયા અપ્રગટ છે. અર્જુનજીને શું સમજવાનું હતું કે શ્રી વિગ્રહ અહીંયા અપ્રગટ છે, પણ પર રૂપે તો ત્યાં ધામમાં શું હતું? પ્રગટ જ હતું. પણ એ અહીંયા અપ્રગટ હતું ને, કારણ કે એની જોડે અર્જુનજી રહ્યા, અર્જુનજીની ને ભગવાનની ઉંમર સેમ હતી, તો બાળપણથી એ શ્રી વિગ્રહ જોડે એ અર્જુનજી રહેલા, એટલે એ વિગ્રહ ન હતું ને, એમને વસવસો હતો, એમને દુઃખ હતું. સમજો, સ્વરૂપ નિષ્ઠા તો એની દ્રઢ જ હતી, પણ પેલો શ્રી વિગ્રહ જોડે, એટલે એમને શું થયું કે જે શ્રી વિગ્રહ ધારીને ભગવાન મારી જોડે વાતચીત કરતા હતા, મારી જોડે રહેતા હતા, સુખ દુઃખના અમારા જે સહભાગી હતા, એ આજે અમારી જોડે નથી. એ કેવી રીતે? દાખલા તરીકે તમારું કોઈ પ્રિય પાત્ર હોય ને, એ કાયમ તમારી જોડે રહેતું હોય, અને એ કંઈ અકાળે એનું કંઈક અવસાન થઈ જાય કે એ તમને છોડીને ચાલ્યું જાય, તો તમને એની કેવી યાદ આવે? આ એવી વાત છે.
સમજ્યા? એટલે બહુ મોટી મોટી વાત ન કરતા, પેલો કહીને બહુ લંબી લંબી છોડ રહે તેમ બહુ મોટી મોટી છોડતા નહીં, બહુ મોટા વેદાંતની પણ નહીં, ધીરે 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 હલ્લે હલ્લે જવાનું. હજુ આપણે એવું કોઈ કામ કર્યું નથી કે જેના દ્વારા આપણામાંથી કોઈ એક પણ પોતાની જાતને ભક્ત કહી શકે. મને એવા તમારામાંથી કે મારામાંથી કોઈનામાં એવા લક્ષણ શાસ્ત્રોમાં કયા એવા દેખાતા નથી કે આપણે આપણી જાતને ભક્ત કહી શકીએ. બરાબર? એટલે બહુ પોતાની જાતને આમ આમ કરીને દલા તરવાડીની જેમ થાબડ થાબડ નહીં કરતા કે લઈ લે 2-5, અરે 2-5 કા લઈ 10 લઈ લે એમ કરીને બહુ થાબડ થાબડ નહીં કરતા કે ભાઈ અમે તો બહુ ઓળખી ગયા ને અમે તો બહુ જાણીએ છીએ ને અમે તો બહુ કરીએ છીએ. કંઈ કરતા નથી આપણે. અને આપણામાં પ્રમાદ નામનો બહુ મોટો શત્રુ જે છે ને તો ઉપરથી નીચે સુધી એવો પેસેલો છે કે આપણે પરમાત્મા માટે કંઈ જ નહીં કરતા. એટલે ભાઈ બીજી કોઈ જગ્યા પર, સારી જગ્યા પર જો તમારા કોઈ વખાણ કરવાવાળો તમને સારો માણસ મળી જાય તો આઈ ડોન્ટ માઇન્ડ, મને કંઈ વાંધો નથી. પણ અહીંયા તો જરા કરવાથાની ફાંકીના ડોઝ જ મળશે હવે, કારણ કે મને એવા કોઈ લક્ષણ આપણામાં દેખાતા નથી. દેખાશે તો હું તમને જય સ્વામિનારાયણ સામેથી કરી દઈશ, મને એમાં કંઈ વાંધો પણ નથી અને ઈર્ષ્યા પણ નથી. જો કોઈના પ્રત્યે મને ગુરુભાવ એવો દેખાશે કે ના ભાઈ આ કંઈ ભજન બહુ સારું કરે છે અને આને કંઈ ભગવાનના સ્વરૂપમાં કંઈ આગળ વધવાની મોટી ઈચ્છા અને એ આગળ વધી રહેલો સ્વરૂપને કંઈક જાણતો થયો છે તો આપણે એને જય સ્વામિનારાયણ કરી નાખશું, દંડવત પણ કરી નાખશું, મને કોઈ વાંધો નથી. બરાબર? પણ અત્યારે એવું કોઈ દેખાતું નથી. ચાલો આગળ જઈએ આપણે. ભૂલચૂક હોય તો માફ કરજો ભાઈઓ. બરાબર? આવા કંઈક વાક્ય બોલાઈ જાય તો ઘણી વખત, કારણ કે આ બધા વાક્યો કેવો હોય સમજો. હવે આ કંઈ આપણે કંઈ નક્કી કરીને ન આવેલા કે આવી કંઈ વાત કરવાની છે. પેલા અશોકભાઈએ કાલે કે પરમ દિવસે પૂછેલું, પરમ દિવસે અહીંયા પેલા ગણપતિ હનુમાનજી પાસે કંઈક આવું પૂછી લીધું અને મને આજે એકદમ એવી ઈચ્છા થઈ કે ચાલો આ મુદ્દો અહીંયા કહેવા જેવો છે એટલે વાત થઈ. બાકી સ્વરૂપ નિષ્ઠા એ કહે કે આ તમે આપણે સ્વરૂપ નિષ્ઠાની વાત કરીએ છીએ તો આપણી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ નથી. આપણે પ્રેક્ટિકલ સવાલ સારો કર્યો એટલે આપણે પછી મને એવું ત્યારે જરા તે સમય પર તો હસવું આવેલું, પણ પછી મને એકદમ વિચાર આવ્યો કે એમાં હસવા જેવું કંઈ ન હતું. સમજો, એમણે બહુ સાહજિકતાથી પ્રશ્ન પૂછેલો. આમાં શું થાય સમજો, ઘણી વખત એવું હોય કે ઘણા બધા કામ કે ઘણા બધા શાસ્ત્રોમાં જે કોઈ ગુણો કે લક્ષણો કે ચરિત્રો લખેલા હોય ને એને જોઈને આપણે એવું થઈએ કે આપણે તો અવાજ છે. હું નાનો તો મને પણ થઈ જતું હતું. દાખલા તરીકે મને પહેલાં એવો શોખ હતો કે હું સચિન તેંડુલકરની જેમ બેટિંગ કરું. બહુ ફ્રેન્કલી કહું છે, હસવાની વાત નહીં કરતો. મારા વાળ પણ એવા હતા, થોડોક દેખાવ પણ એવો હતો, તો હું બેટ પણ એની જેમ પકડતો હતો અને ટેનિસ બોલથી રમતો હતો પણ તેંડુલકરની જેમ. એટલે બધા ઘણા લોકો મને તેંડુલકર કહેતા પણ હતા. પછી જેમ જેમ મારી અવસ્થા જતી ગઈ ને પછી મને ખબર પડે કે ભાઈ એ તો બહુ 12 ને 15 કલાક નેટ્સમાં પ્રેક્ટિસ કરનારો કાં એને કાં આપણોને એનો કોઈ મેળ જ નથી. સમજો, એ રિયાલિટી, એ વાસ્તવિકતા. જ્યારે આપણો વિકાસ થાય, તમારા વિકાસની સૌથી મોટી નિશાની ખબર તમને? તમારો વિકાસ ક્યારે થયો તમને એની નિશાની ખબર છે? તમને કહી દઉં, તમારો વિકાસ ક્યારે થયો કહેવાય ખબર? જ્યારે તમે વાસ્તવિકતાને ઓળખો ત્યારે તમારો વિકાસ થયો કહેવાય. જ્યાં સુધી તમે બીજા કે એ પ્રમાણે કે ચોપડીમાંથી જોઈને બણગા ફોડ્યા કરો ને ત્યાં સુધી તમે સમજી લેજો કે તમે ખાલી પુસ્તકીય કીડા છો. પણ તમારો વિકાસ ક્યારે થયો? કે જ્યારે તમને એ પુસ્તકના લક્ષણ તમારામાં કે કોઈ બીજામાં વાસ્તવિકતામાં દેખાય ત્યારે એ વિકાસ છે. સમજો, આધ્યાત્મિક વિકાસ આ છે. પહેલાં આપણે સારા માણસ બનીએ, પછી સારા સત્સંગી થઈશું. હવે અહીંયા આપણે બધા પોતપોતાની જાતને પૂછીએ કે આપણે પહેલાં સારા ઉત્તમ માણસ તરીકે આપણી જાતને મૂકી શકીએ. કોઈ પોતાની જાતને 100માંથી 80-90 માર્ક આપતો હોય તો આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ ઈર્ષ્યા નથી. બરાબર? એટલે પહેલાં વરવી કે કડવી વાસ્તવિકતાને સ્વીકારીએ, પહેલાં સારા માણસ બનીએ, પછી સારા સત્સંગી બનીએ. બહુ દૂરની વાત છે. બરાબર? ચલો, જય સ્વામિનારાયણ. ઓકે, એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ કોઈનું પ્રાણ રક્ષણ થતું હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય હોય કે બીજા જે કોઈ પ્રાણી હોય એને વધ પ્રસંગ એનો આવતો હોય તો ત્યારે સાક્ષી તરીકે તમે જુઠ્ઠું બોલી શકો, કોઈ ટેન્શન નહીં, કોઈને મરવા નહીં દેવાનો.
इसको जिंदा रखने का ग्लूकोज का बाटला सलाइन का चरवा देने का उसको, બરાબર, એને જીવતો રાખવાનો, 2-4 બાટલા એને ચરાવી દઉં એટલે એને એનર્જી મળી જાય, એટલે પેલો પાછો ચાલતો થઈ જાય, એને મરવા નહીં દેવાનો, પેલો કંઈ કોમામાં જાય 2-4 બાટલા ચરાવી દે, કોમામાં ના, સમજી ગયા? એટલે કોઈ મરતો હોય એવું લાગે તો એવી સાક્ષી ત્યારે સાચું બોલું એવું નહીં, ત્યારે થોડું હલકું કરી નાખવાનું કે ભાઈ એને ઉંમર કેદ થઈ જાય આમ તેમ, ચાલો બચી ગયો, બરાબર. આગળ જઈએ. કેમ કે પ્રાણ રક્ષણ છે તે પરમ ધર્મ માન્યો છે. કોઈના પ્રાણને બચાવવો સૌથી મોટો ધર્મ છે. એનું કારણ આપણે ત્યાં શાસ્ત્રોમાં ઘણું બધું કહ્યું છે. કારણ કે પેલાનો પ્રાણ જે છે એ બચી ગયો ને આ શરીરની અંદર એનો પ્રાણ હશે તો એના માટે બીજા જે એણે જે કંઈ કર્મ કરેલું છે એના પાપમાંથી તો એ હવે બચવાનો નથી, સમજો, એને સજા તો થવાની, પણ પછી કદાચ એને પ્રાયશ્ચિત કરવાનો અવશેષ મળે તો આ શરીર હોય તો થાય ને એનાથી પ્રાયશ્ચિત. અને કદાચ શરીર એવું છે કે એ દ્વારા કદાચ એવું બને કે આજનો કાલે સૌથી મોટો પાપી છે ને પછી એકદમ મોટો ભગવત ભક્ત બની જાય કે એવું પણ ઘણા બધામાં હૃદય પરિવર્તન થઈ જાય છે, સમજો. એટલે પ્રાણ વધ થાય એવું કોઈ દિવસ કોઈનું કામ કરવું નહીં, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ આ દોષ ભાવ કથન છે, દોષ અભાવ કથન છે તે પ્રામાદિક અધર્મ વિષયમાં છે પણ બુદ્ધિપૂર્વક કરેલા મહાપાપમાં નહીં. એટલે કેવું છે કે આ દોષાભાવ કથન છે. કોઈ બિચારો આપણે તમને કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ કોઈએ પ્રમાદથી કંઈક ખોટું થઈ ગયું હોય અને એને કંઈ ફાંસી બાંસીની સજા થઈ જવાની હોય, બરાબર, તો ત્યારે તમારે એને બચાવી લેવો થોડું ઘણું જુઠ્ઠું બોલીને. પણ કોઈએ મહાપાતક કરેલું હોય, બરાબર, આજકાલ લોકો પેલી નાની નાની છોકરીઓને ટાર્ગેટ કરીને મારી નાખે છે, બરાબર, પછી કોઈ પૈસા માટે રૂપિયા માટે કોઈને મારી નાખે તો એ ટાઈમ પર પછી એમ થાય કે એને ફાંસી થઈને બચાવી લઈએ, એ ખોટી વાત, એ તો મહાપાપી છે. એટલે લખેલું છે અહીંયા આ દોષ અભાવ કથન છે તે પ્રામાદિક અધર્મ વિષયમાં છે પણ બુદ્ધિપૂર્વક કરેલા મહાપાપમાં નહીં. લોકોએ બુદ્ધિપૂર્વક જાણી જોઈને કરેલું હોય, પ્લાન ગેમ, પેલો કહે ને ઇસકો ગેમ બજા ડાલા, બરાબર, પ્લાનિંગ કરીને કે ભાઈ આ સમય પર પેલો આવશે, પછી એને પ્લાન કરે ને પછી ગોળીથી એને મારી નાખે ને પછી તમે કહું કે ના હવે એને પણ ફાંસીની સજા થશે તો આપણે એને બચાવી લઈએ, એવું નહીં, સમજો. કદાચ કોઈ ભૂલથી કોઈથી એવું કંઈક થઈ ગયું હોય તો એ સમયની વાત કરેલી છે, બરાબર, હે, ઈરાદો, બરાબર. આ લોકો જે કોર્ટમાં પણ જોઈ ને તે ઈરાદો જોઈ. સુપ્રીમ કોર્ટ કહે ને કે ભાઈ આ જે કેટેગરી છે દેટ ઇઝ રેરેસ્ટ ઓફ ધી રેર, અને એ રેરેસ્ટ ઓફ ધી રેર સાબિત થઈ જાય તો પછી તું બી હેંગ ટીલ ડેથ એમ કરીને એને ફાંસીની સજા આપે. એનો ઈરાદો ખરાબ હતો એટલે રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં હોય એ મહાપાતકની કેટેગરીમાં આપણા શાસ્ત્રોની ભાષામાં તો પછી એને ફાંસી જ આપે જજ, બરાબર. પણ પછી જરા આમ તેમ લાગે રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં ન હોય, હવે જ્યારે જે ફાંસીના આપણા પેશન્ટો ત્યાં ગયા હોય, આપણે એને પેશન્ટ જ કહીએ સુપ્રીમ કોર્ટમાં, તો બે જે જજ હોય એના વચ્ચે આ જ દલીલ ચાલે. હવે એનો ગુનો તો સાબિત થઈ ગયો જ અને એમાંથી એ બચવાનો તો છે નહીં, સમજો. ત્યાં દલીલ શું ચાલે કે ભાઈ એની જે ગુનો કરવાની કેટેગરી હતી તે રેરેસ્ટ ઓફ ધી રેર હતી, ફાંસીને લાયક હતી કે ન હતી, બસ આ દલીલ ચાલે, સમજી ગયા તમે. એટલે એમાં પછી ટાઈમ પકડે ઘણો બધો, આઈડિયા આવી ગયો. એટલે આમાં કહ્યું મહાપાતક એટલે બુદ્ધિપૂર્વક મહાપાતક કર્યું હોય તો એમાં નહીં. ચાલો, ઓકે. ચોરી આદિક વિવાદી પદોમાં સભ્ય અમાત્યાદિકે દંડ કરવાનો કયો હોય તો પણ નૃપતિ સ્વયં સારી રીતે વિચારીને શિક્ષાર્થે દંડ આપે પણ સહસા એકદમ વિચાર્યા વિના દંડ ન જ આપે. હવે દાખલા તરીકે કોઈ ચોરી કરેલી હોય અને વિવાદી પદોમાં સભ્ય અમાત્યાદિક જે પેલા સભાસદો હોય એમાંથી કોઈ કે એમ બધાએ કીધું હોય કે ભાઈ આને હવે દંડ કરવાનો છે, પણ રાજાએ તરત એને પેલા લોકોનું સાંભળીને દંડ ન આપવો. રાજાએ વિચારવાનું કે ભાઈ આ તો બસ કે છે કહેવાવાળા મંત્રીઓ, પણ રાજાએ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનું ને પછી વિચારીને દંડ એને આપવો, કેટલો આપવો કે ન આપવો એ રાજા નક્કી કરે. તો આ ફોટો આવે છે, શાંતિથી બેસજે, કંઈક બોલતો નહીં, બરાબર. તારો વિડીયો જાય છે, સીધો તું સામે જ બેઠો છે, કંઈ બોલતો નહીં, સીધો બેસી જા, એનો આંખો ચૂકો દેખાશે, વાર બરાબર ઓળી નાખ, સેટ કરી દે, હા બસ ચાલો. ચાલો, દ્વિજ આ પ્રકારે વ્યવહારોને અવલોકતા ભૂપતિએ અર્થશાસ્ત્રની અપેક્ષાએ હાથ ઊંચો નીચો નહીં કર, એમાં બરાબર નહીં આવશે વિડીયો. આમ શાંતિથી બેસી જા, ભગવાનના હાથ જોડીને બેસી જા, બસ સીધો જ જોયા કરજે, જરા બી હલતો નહીં. ચાલો, આ પ્રકારે વ્યવહારોને અવલોકતા ભૂપતિએ અર્થશાસ્ત્રની અપેક્ષાએ ધર્મશાસ્ત્રમાં આદર કરવો, બરાબર. રાજાએ દરેક જગ્યા પર અર્થ નહીં જોયા કરવો.
બરાબર. પછી આપણા વડાપ્રધાન શું કહે, અમારા ગુજરાતીઓના લોહીમાં જ ડીએનએમાં જ બિઝનેસ હોય છે. અરે ભાઈ, દરેક જગ્યા પર બિઝનેસ ગુજરાતી એટલે કંઈ બધો વેપાર થોડો કરી નાખવાનો, બરાબર. ચાલો, એટલે શું છે કે એની અપેક્ષાએ ધર્મશાસ્ત્રમાં પણ આદર રાખવો. જો કે આ તો ધર્મશાસ્ત્રમાં રાખે છે, અત્યારે તો રાખે છે, એટલે સારું છે. અને રાખે છે એટલે જ બચેલા છે, બરાબર. સામેવાળાની તો તૈયાર થઈને જ બેઠેલા જ બધા. એટલે ધર્મશાસ્ત્રમાં આદર રાખો. દરેક જગ્યા પર રાજાએ કરવેરો કેવી રીતે લેવો, અર્થ કેવી રીતે, રાજા તિજોરી કેવી રીતે ભરવી, એ વિચાર ન કરવો. ધર્મનો આદર રાખવો. પણ ધર્મશાસ્ત્રની અપેક્ષાએ અર્થશાસ્ત્રનું પ્રાબલ્ય આપવું નહીં. સમજો. પછી ધર્મને ગૌણ કરીને લાવભાઈ છાપ્યા જ કરવાના, ટેક્સ વધાર્યા જ કરવાનો, પ્રજાને હેરાન કરવાની, રંજાડવી, એવું નહીં. કોઈને રંજાડવું નહીં, બરાબર. પેલા એક ભાઈ આવે છે આપણા વક્તા, તે એક જ વાક્ય બોલ્યા કરે, કોઈને રંજાડવું નહીં, બરાબર. છે બહારના, પણ આપણી ગુજરાતી બોલે છે, બહુ મસ્ત ગુજરાતી બોલે. અત્યારે આ સમય પર આવે ટીવી પર. ચાલો, પછી આગળ. જે તો રાજા લોભ મોહિત મતિવાળો થતાં કેવળ અર્થશાસ્ત્ર એટલે અર્થ અર્જન નીતિ ઉપર ને અનુસરીને જ પ્રવર્તે છે, તે સ્વકીય ધર્મ થકી ભ્રષ્ટ થઈને તત્ક્ષણ જ વિનસ્ત સમગ્ર પુરુષાર્થ થઈ જાય તેવું વચન છે. એટલે જે રાજા અર્થ કર્યા કરે, ધર્માર્થે કોઈ કાર્ય કરે જ નહીં, પણ ફક્ત અર્થાર્થે જ બધા કાર્ય કરે, એ રાજાનો શું થઈ જાય? પછી નાશ થઈ જાય, પછી એ જવાના, બરાબર. એટલે રાજાએ હંમેશા અર્થપ્રધાન જીવન જીવવા કરતાં વધારે ધર્મપ્રધાન જીવન, એટલે ધર્મને વધારે પોતાના રાજ્યમાં પ્રાધાન્ય આપવું, અર્થને એના પછી આપવું, બરાબર. વિડીયો તારો હલતો આવે, શાંત થઈ જાય એકદમ. ચાલો, ઇતિ એટલે ઇતિ શ્રી સત્સંગીજીઓને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે રાજધર્મે સ્વસ્તા દસવ્યવાર નિર્ણય નિરૂપણનામાં સદ્વિશોધ્યાય એટલે 26મો અધ્યાય પૂર્ણ થયો. હવે આપણે 27મો અધ્યાય. આ અધ્યાયમાં ભગવાને દંડવિધિનું નિરૂપણ કરેલું છે. હવે આમાં બધા દંડ આવશે, બરાબર. ખતરનાક દંડ, દે ધનાદન ધનકી ધનાદન. શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રાહ્મણ, રાજાએ દુષ્ટોના નિગ્રહ માટે પ્રવર્તતા ક્રોધ લોભનો પરિત્યાગ કરીને તથા આ શત્રુ છે, આ મિત્ર છે, આ તો પુત્ર છે ઇત્યાદિ ભેદ બુદ્ધિનો ત્યાગ કરીને સર્વત્ર સમભાવથી ધર્મશાસ્ત્રને અનુસારે દંડવાયોગ્ય જનો વિશે દંડને યોજે. એટલે રાજા કંઈ એવો નથી કે ભાઈ ધર્મ છે, ધર્મૈકશીલ છે કે ધર્માચરણવાળો છે એટલે કોઈને દંડ જ ના આપે, બરાબર. સંસદમાં મૂક્યો ને પેલો ધર્મદંડ, મોદી સાહેબે મુકાવ્યો ને નવી સંસદમાં, બરાબર. ધર્મદંડ મુકાવ્યો ને. કેમ મુકાવ્યો? ભાઈ ધર્મને અનુસરવું છે ખરું, પણ એની જોડે જે કોઈ દુષ્ટો જે છે એને ધર્મદંડ દ્વારા દંડિત પણ કરવાના છે, બરાબર. શૈલેષભાઈને પૂછવાનું, નવગ્રહમાં ધર્મદંડ કોના હાથમાં છે? શનિના હાથમાં છે, બરાબર છે ને. કોઈને પણ સજા આપવાની હોય એટલે શનિદેવ એની દશામાં આપી જ દે. ધર્મદંડ એમના હાથમાં છે. ધાર્મિક પ્રવૃત્તિ ગુરુ કરાવે, સમજો, પણ દંડ કોના હાથમાં છે? શનિના હાથમાં. એટલે શનિ કभी किसी की जान नहीं लेता राजन, लेकिन शनि क्या करता है, उसको मस्त घुमाता है, उसको घुमाते ही रहता है. એના હાથમાં દંડ છે. હા, એ ન્યાયિક ફળ આપનારો છે. એટલે શનિની દશામાં પેલો બિચારો ફકીર થઈ જાય એકદમ, બરાબર. એની વાત વિસોત્તરીમાં આપે સૌથી વધારે. 7.5 અને વિસોત્તરી બે ભેગી થઈ જાય તો મજા આવી જાય, એવું થઈ જાય. પછી તો મજા આનંદ છાયો વ્રજ મેં નંદ દ્વારે, એવું થઈ જાય, બરાબર. બે ભેગી થાય ને એટલે. પણ 25% એ જ ગણવાની તમારે. 7.5 વાળી 25%, પણ 75% પેલાની વિસોત્તરીની અસર. જો પેલા ગુરુ બેઠેલા જ છે, શનિના એક્સપર્ટ, બરાબર. એમની પણ જો નજર જો શનિ જેવી જ છે, એકદમ વક્રી દ્રષ્ટિ છે આપણી ઉપર, ભાઈ. વક્રી દ્રષ્ટિ નહીં કરતા, બરાબર. સીધી દ્રષ્ટિ રાખજો. વક્રી શનિ બહુ ખતરનાક આવે છે પછી, બરાબર. એટલે સમજી જાઓ, કહેવાનો મતલબ શું છે? એ દંડ છે આપવાનું, એનું કામ જ એ છે. એટલે ધર્મને ચલાવવા માટે દંડ આપવો જરૂરી છે. અને આપણા જીવનમાં પણ એ દંડ જોઈએ. દંડ એટલે આચરણ, બરાબર. આચરણ વગરનું જીવન કેવું છે? નક્કામું છે. અનુશાસન વગરનું જીવન કેવું છે? નક્કામું છે. સંયમ વગરનું જીવન કેવું છે? નક્કામું છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ રાજા ધર્મિકશીલ હોય, પણ એની જોડે એને દંડ પણ જેને આપવાનો હોય તે દુષ્ટોને એના નિગ્રહ કરવા માટે દંડ આપવો પડે. પછી બધે એમ પંપાડ ન કરવાનું, બરાબર. યોગી આદિત્યનાથજીની જેમ
જે કોઈ ઊંધા ચત્તા આડાવડા ચાલશે ઢીચ્યાવ ગોલી માર દે બસ. હા આમાં ઢીચ્યાવ ગોળી જ મારી દેવાની. જો પાછો તું હલે છે આ વિડીયોમાં તારો હલતો ફોટો આવશે બરાબર. 2 મિનિટ છે હજુ. ઓકે એટલે શું કહ્યું? સમભાવથી વર્તે રાજા. જ્યાં બે સ્મૃતિ વચનના અર્થ નિર્ણયમાં પરસ્પર વિરોધ આવે જ. યાદ રાખજો શાસ્ત્રોના વચનોમાં વિરોધ આવે જ. જે અભ્યાસ કરે ને ખબર પડે, ન કરે ને ન ખબર પડે, આવતો જ હોય. સમજો. એટલે શું કહ્યું? આવે ત્યાં તે વિરોધના પ્રશમન માટે કરવાની વિષય વ્યવસ્થા વગેરેમાં ઉત્સર્ગ અપવાદી લક્ષણવાળો ન્યાય બળવાન જાણવો, તે ન્યાય કાથી જાણવો? તો અન્વય વ્યતિરેક રૂપ વૃદ્ધ વ્યવહાર થકી જાણવો. બરાબર. વૃદ્ધ વ્યવહાર થકી. દાખલા તરીકે તમને આ ઘટના કહી દઉં, 2 વચનોમાં વિરોધ. અશ્વત્થામાવાળી ઘટના. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડેલું ઉત્તરાજીના ગર્ભમાં અને દ્રૌપદીજીના 5 પુત્રોને મારી નાખેલા. બરાબર. અર્જુનજી એને પકડી લાવ્યા. બરાબર. અર્જુનજી શું કહે? આને મૃત્યુદંડ આપો. ભીમસેન શું કહે? આને મૃત્યુદંડ આપો. યુધિષ્ઠિર શું કહે? ધર્મ જે કહેતું હોય એ કરો. પણ દ્રૌપદીજીને પૂછ્યું તો એ કે ના, બ્રાહ્મણના દીકરા છે, ગુરુના દીકરા છે, મૃત્યુદંડ નથી આપવો. તો પછી આ લોકનો નિર્ણય અટકી ગયો વચ્ચે. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું. તો શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું? એણે બાળ હત્યા કરેલી છે, રાત્રે નિદ્રામાં હતા, બધા બાળકોને મારેલા છે, એનું કર્મ એવું છે કે એને મૃત્યુદંડ આપો. પણ પછી પાછું શું કહ્યું? એને બ્રાહ્મણનો દીકરો છે, ગુરુનો દીકરો છે, એને મૃત્યુદંડ અપાય નહીં. પેલા લોકો પાંડવો કહે કે એ કેસી વાત કરે? આમ પણ વાત કરે જ ને તેમ પણ વાત કરે છે. બરાબર. ભાઈ ભીમસેન કે ભાઈ इसका करने का क्या है? अभी बोलो, કંઈક તો બોલો, નિર્ણય આપો. પછી એમણે શું કહ્યું? બ્રાહ્મણ જે છે એનું જે કંઈ શું કરે અપમાન, એટલે એનું તેજ લઈ લે, તે એના મૃત્યુ બરાબર છે. એટલે તમે એને દેહાંત દંડ ન આપો. પણ અહીંયા જે મણી જે છે ભીમસેનને કહ્યું એ તું કાઢી નાખ, જેને કરીને એને મૃત્યુ જેવું દુઃખ આવી પડશે. એ એનું અપમાન છે, એ જ એના મૃત્યુ સમજે. એમ કરીને એને જીવતો છોડો, એ એના માટે મૃત્યુ છે. હવે આનું નિરાકરણ કોણે કર્યું? ધર્મવચન બેવ છે, પણ ડિસિઝન મેકર કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે બરાબર નિર્ણય લેવાયો. એટલે આવા સ્મૃતિ વચનો હોય જ્યાં બેમાં આમ તેમ થતું હોય, તો આવા કોઈ વયોવૃદ્ધ હોય એની પાસેથી તમારે ન્યાય લેવો પડે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. હા